નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક ખૂબ જ અને અતિ મહત્વના વિષય પર। તો શરૂ કરીએ આજનો વિડીયો। આજનો આપણો નિબંધ છે શિક્ષણ જગતમાં રાજકારણ। માનવ સભ્યતાના સર્જનથી લઈને આજ સુધી સમાજના ઉત્થાનમાં જો કોઈ સૌથી મોટું બળ રહ્યું હોય તો તે શિક્ષણ છે। શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે પદવીઓ મેળવવાનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિત્વનું ઘડતર કરતી, વિચાર શક્તિને ધાર આપતી અને સદ્ગુણોનું સિંચન કરતી એક પવિત્ર સરવાણી છે। પ્રાચીન ભારતમાં તક્ષશિલા અને નાલંદા જેવા વિદ્યાધામોમાં શિક્ષણનું એકમાત્ર ધ્યેય માનવ કલ્યાણ અને જ્ઞાનની ઉપાસના હતું, પરંતુ વર્તમાન યુગમાં પરિસ્થિતિ બદલાઈ છે। શિક્ષણનું પવિત્ર મંદિર ગણાતું શિક્ષક જગત આજકાલ રાજકારણના અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ પ્રભાવ હેઠળ ઘેરાઈ રહ્યું છે। શિક્ષણ અને રાજકારણનો આ નકારાત્મક સંગમ આજના યુગની સૌથી મોટી અને ગંભીર વિડંબના બની ચૂક્યો છે। શિક્ષણ છે જ્ઞાનનો દીપક, માનવતાનો અજવાસ, પણ રાજકારણો ઘેરી લીધો એમાં કાળો આકાશ। જ્યારે રાજકારણ શિક્ષણના ક્ષેત્રમાં પગપેસારો કરે છે, ત્યારે સૌથી પહેલો પ્રહાર શિક્ષણની ગુણવત્તા અને તેની સ્વાયત્તતા પર પડે છે। યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓ જે એક સમયે વિચાર સ્વાતંત્ર્ય અને નવસર્જનના કેન્દ્રો હતા, તે આજે રાજકીય વિચારધારાઓના અખાડા બની રહ્યા છે। વિદ્યાર્થીઓના હિત કરતાં રાજકીય પક્ષોના એજન્ડા શિક્ષણ સંસ્થાઓમાં વધુ મહત્વપૂર્ણ બનવા લાગ્યા છે। શિક્ષણમાં રાજકારણના પ્રવેશે વિદ્યાર્થીઓના મનમાં રાષ્ટ્ર નિર્માણની ભાવનાને બદલે વિચારધારાઓનું ઝેર ગોળવાનું કામ કર્યું છે। શિક્ષણ જગતમાં રાજકારણનો સૌથી મોટો નકારાત્મક પ્રભાવ અભ્યાસક્રમની પસંદગી અને ફેરફારો પર જોવા મળે છે। જ્યારે પણ સત્તા બદલાય છે, ત્યારે પોતાના રાજકીય ફાયદા માટે અમુક ચોક્કસ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે ઇતિહાસ અને પાઠ્યપુસ્તકોમાં ફેરફારો કરવામાં આવે છે। સત્ય અને વિજ્ઞાન આધારિત શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને રાજકીય રીતે અનુકૂળ શિક્ષણ પીરસવામાં આવે છે। આનાથી વિદ્યાર્થીઓની વિવેક બુદ્ધિ અને તટસ્થ રીતે વિચારવાની ક્ષમતા કુંઠિત થાય છે। વિદ્યા આપે વિવેકને વાણી, પણ સત્તાએ બનાવી એને પોતાની રાણી। રાજકારણનો બીજો ભયાનક ચહેરો શિક્ષણ સંસ્થાઓના વહીવટમાં જોવા મળે છે। શિક્ષકો, અધ્યાપકો અને વાઇસ ચાન્સલર જેવા મહત્વના હોદ્દાઓ પર લાયકાત અને અનુભવને બાજુ પર મૂકીને રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે। યોગ્ય અને તેજસ્વી પ્રતિભાઓની અવેજીમાં જ્યારે રાજકીય ચમચાગીરી કરનારા લોકોને સ્થાન મળે છે, ત્યારે શિક્ષણનું સરેરાશ સ્તર અત્યંત નીચે ઉતરી જાય છે। આનાથી તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ મરી જાય છે અને દેશનું ભાવિ ધૂંધળું બને છે। આ ઉપરાંત વિદ્યાર્થી યુનિયનો, જે એક સમયે ભવિષ્યના જવાબદાર નેતાઓ તૈયાર કરવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવા માટે બન્યા હતા, તે પણ આજે મોટા રાજકીય પક્ષોના હાથની કઠપૂતળી બની ગયા છે। કોલેજ કેમ્પસોમાં અભ્યાસ અને સંશોધનોને બદલે હડતાળો, આંદોલનો, તોડફોડ અને હિંસાનું વાતાવરણ જોવા મળે છે। વિદ્યાર્થીઓનો મૂલ્યવાન સમય શિક્ષણથી દૂર થઈ નકામા વિવાદોમાં વેડફાઈ જાય છે। અક્ષર જ્ઞાનની પાઠશાળા બની ગઈ સત્તાની રમત। જ્યાં જ્ઞાન હતું પરમ ધ્યેય, ત્યાં મંડાયા સ્વાર્થના મંચ। શિક્ષણ જગતમાં રાજકારણની ઘૂસણખોરીને કારણે શિક્ષણનું વ્યાપારીકરણ પણ વેગ પકડી રહ્યું છે। મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની ખાનગી શિક્ષણ સંસ્થાઓ ખોલીને શિક્ષણને એક કમાણીનું સાધન બનાવી રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણ મેળવવું હવે એક સ્વપ્ન બની ગયું છે। બંધારણ જે સરખા હકની વાત કરે છે, તે રાજકારણ અને ખાનગીકરણના આ દૂષણ સામે ભાંગીને ભૂક્કો થઈ જાય છે।
પરંતુ શું આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો કોઈ માર્ગ નથી? શિક્ષણને રાજકારણના દૂષણથી મુક્ત કરવું અશક્ય નથી, પરંતુ તેના માટે દ્રઢ ઈચ્છાશક્તિની જરૂર છે. શિક્ષણ સંસ્થાઓને સંપૂર્ણ સ્વાયત્તતા આપવી જોઈએ, જેથી વહીવટી નિમણૂકોમાં કે અભ્યાસક્રમ ઘડવામાં રાજકીય હસ્તક્ષેપ ન થાય. નિમણૂકો માત્ર ને માત્ર યોગ્યતા અને મેરિટના આધારે જ થવી જોઈએ. વિદ્યાર્થીઓને દેશના જાગૃત નાગરિક બનાવવાનું શિક્ષણ આપવું જોઈએ, કોઈ ચોક્કસ પક્ષના કાર્યકર બનાવવાનું નહીં. શિક્ષણ એ દેશનું ભવિષ્ય છે. જો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો શિક્ષણના પવિત્ર મંદિરને રાજકારણના પ્રદૂષણથી મુક્ત રાખવું જ પડશે. વાલીઓ, શિક્ષકો અને જાગૃત નાગરિકોએ એક થઈને આ દિશામાં અવાજ ઉઠાવવો જ પડશે. શિક્ષણ છે રાષ્ટ્રની સાચી પાયાની ઈંટ. રાજકારણથી મુક્ત કરી આપો એને પવિત્ર ભેટ. જ્યારે શિક્ષણ રાજકારણના પ્રભાવમાંથી મુક્ત થઈને માત્ર જ્ઞાન અને માનવતાના માર્ગે ચાલશે, ત્યારે જ સાચા અર્થમાં એક સક્ષમ, આત્મનિર્ભર અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.